નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, અમદાવાદ ફટાકડા ફેક્ટરી દુર્ઘટનામાં ગોવિંદા તરાઈ ગામના 5 મૃતકોની સંજેલીમાં કેન્ડલ માર્ચથી ભાવભીની શ્રદ્ધાંજલિ। અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં બનેલી કરુણ ઘટનામાં સંજેલી તાલુકાના ગોવિંદા તરાઈ ગામમાં વતન શ્રી ભરતભાઈ વરસિંહભાઈ ચારેલના પરિવારના 5 સભ્યોના દુઃખદ અવસાનથી સમગ્ર સંજેલી પથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। આ દુર્ઘટનામાં દિવંગત થયેલા આત્માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સંજેલીના ગુરુ ગોવિંદ ચોક ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, યુવાનો, આગેવાનો તેમજ સેવાભાવી નાગરિકોએ ઉપસ્થિત રહી હાથમાં પ્રગટાવેલી કેન્ડલ સાથે દિવંગત આત્માઓને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શોકમય વાતાવરણ છવાયેલું રહ્યું અને ઉપસ્થિત 105 મિનિટનું મૌન પાડી દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી હતી। ઉપસ્થિત નાગરિકોએ શોક સંતપ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને આ અંતિમ દુઃખદ સમયે પરિવારને હિંમત તથા શક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી। કાર્યક્રમ દરમિયાન માનવતા, એકતા અને પરસ્પર સહભાગિતાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતે 100 પુષ્પાંજલિ અર્પણ કરી દિવંગત આત્માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી અને આવી દુર્ઘટના ફરી ક્યારે ન બને તેવી પ્રાર્થના સાથે કેન્ડલ માર્ચનું શાંતિપૂર્ણ સમાપન કર્યું હતું। રિપોર્ટર દિલીપભાઈ હરિજન, સંજેલી। જય જોહાર, જય આદિવાસી। આજ રોજ સંજેલી ગુરુ ગોવિંદ ચોક ખાતે જે તાજેતરમાં અમદાવાદ ફટાકડાની ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો તેમાં એક જ પરિવારના 5 જણના મૃત્યુ પામ્યા અને અમુક અલગ અલગ વિસ્તારમાંથી મલેકપુરના, પિછોડાના અને મોરોઆડકના પણ મૃત્યુ પામ્યા। અમારા આદિવાસી સમાજમાં જે વળતરના તમે જે ભેદભાવ સરકાર કરી રહી છે એના માટે અમારા આદિવાસી સમાજ થકી પૂરજોશમાં માંગણી છે કે એમને વળતરમાં કોઈ ભેદભાવ ના કરવામાં આવે અને જલ્દીમાં જલ્દી વળતર પૂરું પાડવામાં આવે। જોહાર। આદિવાસી આજ રોજ સંજેલી ગુરુ ગોવિંદ ચોક ખાતે અમે સંજેલી તાલુકાના દરેક સમાજના ભાઈ બહેનો ભેગા થઈ અને જે અમદાવાદની ન્યૂ ગુજરાત વર્કર્સ ફટાકડાની ફેક્ટરીની અંદર જે સંજેલી તાલુકાના એક જ પરિવારના 5 વ્યક્તિઓને જે મૃત્યુ પામ્યા છે, જે લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અમે એકત્રિત થયા છે અને સાથે સાથે જે સિંગોડ તાલુકાના મલેકપુર ગામના હોય કે પછી અમારા સંજેલી તાલુકાના પિછોડા ગામના અને અન્ય જે લોકો મૃત્યુ પામ્યા છે એમને પણ અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। સાથે સાથે અમે પણ કહેવા માંગીએ છીએ કે સરકાર દ્વારા જે મૃતક જનાર વ્યક્તિઓ છે એમને 4 લાખની જે સહાય આપવાની વાત કરી છે, જે તદ્દન બહુ ઓછી છે। ન જેવી સામાન્ય કિંમત આપી અને હાથ ઊંચા કરી લેવાની સરકારની વાત છે, જેથી અમે માંગણી કરીએ છીએ કે આ લોકોને 50 લાખની સહાય કરવામાં આવે। કેમ કે જે 4-5 લાખ રૂપિયા તો જે સરકારમાં બેઠેલા જે નેતાઓ હોય છે એ ચેકડેમ બનાવીને કે સીસી રોડ બનાવીને કમાઈ લેતા હોય છે, તો શું આ જે મૃત્યુ પામ્યા છે એ આદિવાસી છે એટલા માટે એમના જોડે ભેદભાવ કરી રહ્યા છો? જ્યારે અમદાવાદની અંદર વિમાન દુર્ઘટના બની એમાં દરેક મૃતક જનાર વ્યક્તિને 1 કરોડની સહાય આપવામાં આવી હતી। બ્રિજ દુર્ઘટના બની ત્યારે એમાં 50 લાખની સહાય આપવામાં આવી હતી। તો શું અમારો આદિવાસી વિસ્તાર પછાત છે એના કારણે કે પછી ભેદભાવના લીધે ઓછી સહાય જાહેર કરવામાં આવી રહ્યા છે? એટલે અમારી આદિવાસી સમાજની માંગ એવી છે કે એમને યોગ્ય વળતર આપવામાં આવે અને જે ફેક્ટરીના માલિકો છે એમના પર પણ કડકમાં કડક સજા થાય એવી અમારી માંગણી છે। જય જોહાર, જય આદિવાસી।